નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, મહાનગરપાલિકાઓમાં વિવિધ અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. 8 અલગ અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સુપરવાઇઝરની પોસ્ટ છે, ટેકનિકલ ઉમેદવારોની પોસ્ટ છે, જેવી અલગ અલગ લાયકાત અને અભ્યાસ ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. વિગતવાર જોઈએ તો મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ પોસ્ટ પર ફિક્સ પગારથી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. સૌથી પહેલા જે ભરતી છે, જે પોસ્ટ છે, તેનું નામ છે ટેકનિકલ સુપરવાઇઝર, પર્યાવરણ વિભાગ. તેમાં લાયકાતમાં માન્ય યુનિવર્સિટી બી પર્યાવરણ અથવા ગ્રેજ્યુએટ કરેલ હોવા જોઈએ. અનુભવ પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે. અનુભવમાં 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. રિલેટેડ ફિલ્ડમાં 2 જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. માસિક ફિક્સ પગાર ડિપ્લોમા 25,000, ગ્રેજ્યુએટ હશે પ્લસ અનુભવ હશે તો 30,000 મળવાપાત્ર રહેશે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ હશે પ્લસ અનુભવ હશે તો 35,000 પગાર મળવાપાત્ર રહેશે. બીજું છે હાર્ડવેર એન્જિનિયર, જેમાં બીટેક, આઈટી, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા ડિગ્રીમાં માસ્ટર ઉક્ત ડિગ્રી ધરાવતા ઉમેદવાર હોય તેવા અનુભવમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ, 30,000 જેટલો માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. ત્રીજી પોસ્ટ છે સોલિડ વેસ્ટ મેનેજર, ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં માન્ય યુનિવર્સિટી બીટેક ઇન એન્વાયરમેન્ટ અથવા માન્ય યુનિવર્સિટી બીટેક ઇન સિવિલ એમટેક એન્વાયરમેન્ટ સિવિલ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ માંગેલ છે. 30,000 આમાં પગાર છે. સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ છે આવાસ યોજના વિભાગમાં માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક સિવિલ કરેલ હોવી જોઈએ. એન્જિનિયરિંગ અથવા એમટેક સિવિલ અથવા સમકક્ષ કોર્સ પાસ હોવા જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે. ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. ડિગ્રી કરેલ હોય તેમને 35,000 પગાર માસિક મળશે. પીજી કરેલ હોય તેમને 40,000 માસિક પગાર ચૂકવવામાં આવશે. સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટની પોસ્ટ છે. સોશિયલ સાયન્સ, સોશિયોલોજી તેમજ સાયકોલોજી, સોશિયલ વર્ક, ડેવલપમેન્ટ સ્ટડી, પબ્લિક પોલિસી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક હેલ્થ, એડમિનિસ્ટ્રેશન ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. ડિગ્રી ધારકને 35,000 માસિક મળશે અને પીજી હોય તેવા ઉમેદવારોને 40,000 માસિક મળશે. સીએડી ઓપરેટરની પોસ્ટ છે, તેમાં બીએસ એન્જિનિયરિંગ, સિવિલ મિકેનિક, બીએસ આર્કિટેક્ચર, બીએસ કોમ્પ્યુટર સાયન્સ ડ્રાફ્ટિંગ કોર્સ અથવા સમકક્ષ કોર્સ પાસ હોવા જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર જરૂરી છે. 2 વર્ષનો અનુભવ માંગે છે. 21,000 આમાં પગાર ચૂકવવામાં આવશે. 7મી પોસ્ટ છે સર્વેયરની, તેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. 25,000 આમાં પગાર મળશે. લિક્વિડ વેસ્ટ મેનેજર ડ્રેનેજ એન્જિનિયરિંગની જે પોસ્ટ છે તેમાં 30,000 પગાર ધોરણ મળવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ અથવા બીઈ એન્વાયરમેન્ટ ડ્રેનેજ એન્જિનિયરિંગ ફિલ્ડ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર અને 2 વર્ષનો અનુભવ માંગેલ છે. 30,000 પગાર મળશે. શરતો જે આપેલ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારે ઇન્ટરવ્યુ સમયે સાથે ઉમેદવારનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. ઇન્ટરવ્યુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવશે. જાહેરાત મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ વોક-ઇન ઇન્ટરવ્યુમાં પ્રવેશ આપવામાં આવશે. ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા મળશે નહીં. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારો સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે. સદરૂપ ભરતી તદ્દન હંગામી ધોરણે 6 માસના કરાર આધારિત રહેશે.
6 માસની મુદત વીત્યા બાદ કામગીરી મૂલ્યાંકનના આધારે વધુ 5 માસ માટે મુદત વધારી શકાશે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અબાધિત રહેશે, જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં. નિમણૂક અંગેનો આખરી નિર્ણય માનનીય કમિશનરશ્રીનો રહેશે, તેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો ટૂંકમાં ફિક્સ પગારથી આપણે જે જગ્યાઓ જોઈએ તે ફિક્સ પગારથી ભરાનાર છે. હંગામી ધોરણે આ ભરતી છે. 16/12/2025 રોજ જે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. ઇન્ટરવ્યુનું સ્થળ છે, વોક ઇન ઇન્ટરવ્યુનું જે સ્થળ છે તે છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર કચેરી પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર ખાતે. તારીખ 16/12/2025 રોજ સમય બપોરે 3 કલાકે આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. તો ઈચ્છુક ઉમેદવારોએ હાજર રહેવા વિનંતી છે. ધન્યવાદ.